મહીસાગરની વાત કરીએ તો નવસારી ગણદેવી તાલુકાના પરિવારને અકસ્માત નડ્યો તો ચારધામ યાત્રાએથી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો। અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે। ફરી એકવાર મહીસાગરના ખાનપુર તાલુકાના વડાગામ પાસે અકસ્માતની ઘટના સર્જાઈ તો ટેમ્પો ટ્રાવેલ્સને લઈને ચારધામ યાત્રાથી પરત આવતા વખતે પરિવારને અકસ્માત નડ્યો હતો। ટ્રાવેલરને પાછળથી અન્ય ગાડી ટક્કર મારતા ટ્રાવેલર્સ પલટી મારી હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ટ્રાવેલ્સ પલટી મારી ગઈ અને અકસ્માતની ઘટના સર્જાઈ। સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લાની 4 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાવેલ્સ પલટી મારતા 10 જેટલા લોકોને ઈજા પહોંચી હતી। ટ્રાવેલ્સમાં પરિવારના 17 જેટલા લોકો સવારી કરી રહ્યા હતા તેવું પણ સામે આવ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। સરકારી હોસ્પિટલમાં તમામ ડોક્ટર સ્ટાફ હાજર રહી સારવાર ચાલુ કરવામાં આવી છે। અને આ અંતર્ગત વાત કરવામાં આવે તો અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। પરિવારમાં કોઈ સભ્યનું આકસ્મિક મૃત્યુ નથી થયું, કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા તો ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ટ્રાવેલ ટેમ્પો જે છે તેને લઈને ચારધામ યાત્રાથી પરત આવતી વખતે આ પરિવારને અકસ્માતની ઘટના નડી હતી ત્યારે નવસારી ગણદેવી તાલુકાના પરિવારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે। ચારધામ યાત્રાએથી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો। મહીસાગરના ખાનપુર તાલુકાના વડાગામ પાસે અકસ્માત નડ્યો હતો।